હેલો એવરીવન. લાસ્ટ વિડીયોમાં આપણે સિમ્પલ વર્ડ્સ ઇન જનરલ ઇંગ્લિશ પાર્ટ 1 જોયું, જેમાં અંતે પ્રેપોઝિશન્સની વાત કરી હતી. આ વિડીયોમાં બીજા કેટલાક વર્ડ્સ જોઈએ જેની સાથે પ્રેપોઝિશન્સનો ઉપયોગ થાય છે. પાણીનો ગ્લાસ. તમે જુઓ અહીંયા નો એ પ્રેપોઝિશન છે. આપણે બહુ નિયમ પર નથી જવાનું, આપણે પ્રેક્ટિકલી સમજવાનું છે. પાણીનો ગ્લાસ, તો ગ્લાસને આપણે ઇંગ્લિશમાં પહેલાં બોલશું, ગુજરાતીમાં પાછળ બોલીએ, ઇંગ્લિશમાં પહેલાં બોલશું. તો ગ્લાસ ઓફ વોટર, એટલે નો માટે પ્રયોગ થયો ઓફનો, ગ્લાસ ઓફ વોટર. એ પ્રમાણે ચાનો કપ, તો કપને આપણે પહેલાં બોલશું કપ ઓફ ટી. તો અહીંયા લખશું આપણે કપ ઓફ ટી. ઘઉંની ગુણ, ગુણને સેક કહેવાય, સેક ઓફ વ્હીટ. વર્ષનો શ્રેષ્ઠ વિદ્યાર્થી. શ્રેષ્ઠ વિદ્યાર્થી એટલે બેસ્ટ સ્ટુડન્ટ, બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર. દૂધમાંથી દહીં, માંથી એટલે ફ્રોમ. જેવી રીતે ઉપર નો, ની, નો, ના એમાં ઓફ આવે એ પ્રમાણે દૂધમાંથી, તો માંથી એટલે ફ્રોમ. ફ્રોમ અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે વપરાય. ગઈકાલે પણ આપણે ફ્રોમનો ઉપયોગ જોયો હતો. આપણે કહેવું હોય કે આવતીકાલથી, તો આપણે કહીશું ફ્રોમ ટુમોરો. પરિસ્થિતિ પર આધાર રાખે. આવતીકાલથી, તો થી એટલે આપણે ફ્રોમ બોલીએ છીએ. અહીંયા માંથી એટલે પણ ફ્રોમ આવશે. એટલે પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરો કે આ પરિસ્થિતિમાં આવું બોલવું હોય એટલે આ પ્રયોગ થાય. દૂધમાંથી દહીં, અહીં દહીંને આપણે પહેલાં બોલશું. દહીં એટલે કર્ડ, કર્ડ ફ્રોમ મિલ્ક. માખણમાંથી ઘી, ઘી ફ્રોમ બટર. રસોડામાંથી, તો ફ્રોમ કિચન. કબાટમાંથી, તો ફ્રોમ કબોર્ડ. સ્કૂલમાંથી, ફ્રોમ સ્કૂલ. હવે જોજો અહીં 50માંથી 21, આપણે જ્યારે ગુણ આવે ને પરીક્ષાના, ત્યારે આપણે આવું બોલીએ આટલામાંથી આટલા ગુણ. તો 50માંથી 21, તો અહીંયા માંથી, અહીંયા જે માંથી છે ત્યાં ફ્રોમ નહીં આવશે. પહેલાં આપણે 21 બોલશું, 21, પછી બોલશું આઉટ ઓફ 50. જેવું પરિસ્થિતિ પ્રમાણે આખો શબ્દ બદલાઈ ગયો. ગુજરાતીમાં તો માંથી જ બોલાય. 50માંથી 21, 21 આઉટ ઓફ 50. મેળવેલા ગુણ પહેલાં બોલવાના. 20માંથી 18, તો આપણે 18 પહેલાં લખશું, 18 આઉટ ઓફ 20. ઓકે. નકામી વસ્તુમાંથી, તો ફ્રોમ, નકામી વસ્તુને આપણે કહીશું વેસ્ટ મટીરિયલ, ફ્રોમ વેસ્ટ મટીરિયલ. ત્યારબાદ અહીંથી, જો હવે થી આવ્યું તો અહીં પણ ફ્રોમ જ આવે, ફ્રોમ હિયર. અહીંથી ફ્રોમ હિયર. ત્યાંથી, તો ફ્રોમ ધેર.
સુરતથી, ફ્રોમ સુરત. શોપિંગ મોલમાંથી, તો ફ્રોમ શોપિંગ મોલ. આ બિલ્ડિંગમાંથી, તો ફ્રોમ ધીસ બિલ્ડિંગ, ફ્રોમ ધીસ બિલ્ડિંગ. હવે બદલાય છે. ક્લાસમાં, તો આપણે કહીશું ઇન ધ ક્લાસ. માં એટલે ઓફિસમાં, તો ઇન ઓફિસ. નદીમાં, ઇન ધ રિવર. બસમાં, હવે જોજો, અમે બસમાં અંબાજી ગયા. વાસ્તવમાં આપણે ગુજરાતીમાં ખોટું બોલીએ છીએ. બસમાં અંબાજી ગયા એવું ન બોલાય. અમે બસથી અંબાજીમાં ગયા. અમે બસથી ગયા. તે બસથી સ્કૂલે જાય છે. તો આપણે ગુજરાતીમાં માં જે શબ્દ પ્રયોગ કરીએ છીએ, રિક્ષામાં, વેનમાં, એ ખોટો શબ્દ પ્રયોગ છે. એકચ્યુઅલી ત્યાંથી આવવું જોઈએ. પણ આપણે ઇંગ્લિશમાં યાદ રાખો, બસમાં એટલે કહેવાય બાય બસ. બાય બસ. ટ્રેનમાં એટલે બાય ટ્રેન. રિક્ષામાં બાય ઓટો. વેનમાં બાય વેન. હું વેનમાં સ્કૂલે જાઉં છું. આઈ ગો ટુ સ્કૂલ બાય વેન. તેઓ ટ્રેનમાં ગોવા ગયા. ધે વેન ટુ ગોવા બાય ટ્રેન. ત્યારબાદ સવારમાં એટલે ઇન ધ મોર્નિંગ. સાંજે ઇન ધ ઇવનિંગ. ઘડિયાળમાં, હવે ઇન વોચ ના બોલાય, ત્યાં બોલાય બાય વોચ. આ બધું આપણે યાદ રાખવાનું છે. મારે કોઈને પૂછવું હોય કે તમારી ઘડિયાળમાં કેટલા વાગ્યા, તો મારે બોલવાનું વોટ ઇઝ ધ ટાઈમ બાય યોર વોચ. રાત્રે, રાત્રે એટલે એટ નાઇટ. અહીંયા આપણે એટ યાદ રાખવાનું. એટ નાઇટ. આજે રાત્રે તો બોલાશે ટુ નાઇટ. ઓફિસે, હવે ઓફિસે એ સ્થળ છે. સ્થળ દર્શાવવું હોય ને ત્યારે એટ કમ્પલસરી મૂકવું પડે. એટ ઓફિસ, ઓફિસે. એ પ્રમાણે સ્કૂલે, તો એટ સ્કૂલ. સ્થળની આગળ એટ મૂકવું પડે. 5 વાગ્યે, એટ 5 o'clock. 5 વાગ્યા સુધી, ગઈકાલે આવી ગયું, ટિલ 5 o'clock. 5 વાગ્યા સુધીમાં, સુધીમાં એટલે બાય 5 o'clock. 5 વાગ્યા પહેલાં, બિફોર 5 o'clock. 5 વાગ્યા પછી, તો આફ્ટર 5 o'clock. मैदान पर, ऑन द प्लेग्राउंड. स्टेज पर, तो આપણે કહીશું ઓન ધ સ્ટેજ. પર એટલે ઓન બોલી શકાય. હવે આ બે વર્ડ જોજો. રસ્તા પર, બ્રેકેટમાં લખ્યું છે સ્થિર. રસ્તા પર, બ્રેકેટમાં ગતિમાં. તો જ્યારે તમે રસ્તા પર ગતિમાં હોવ ત્યારે બોલાય અલોંગ ધ રોડ. આપણે કોઈ બાઇક પર કે કારમાં જતા હોય કોઈ જગ્યા પર, તો માર્ગમાં કોઈનો ફોન આવે ને આપણે કહીએ ને કે હું નેશનલ હાઈવે નંબર 8 પર છું. હવે પર છું એટલે તમે તે સમયે ઊભેલા નથી, તમારી ગાડી ચાલુ છે, તો તમારે બોલવાનું
આઈ એમ અલોંગ ધ નેશનલ હાઈવે નંબર 8. પણ જો તમે રસ્તા પર ઊભેલા હોવ તો બોલાય ઓન ધ રોડ. રસ્તા પર સ્થિર ઓન ધ રોડ, અને રસ્તા પર ગતિમાં એટલે તમે ચાલતા પણ હોવ ને તો પણ અલોંગ ધ રોડ બોલાય. ગાડી ચલાવીને જતા હોય, સાયકલ ચલાવીને જતા હોય ને તમારું ગતિ ચાલુ હોય ત્યારે બોલાય અલોંગ ધ રોડ. ચાલતા. હું ચાલતો સ્કૂલે જાઉં છું. તેઓ ચાલતા સ્કૂલે જાય છે, તો ચાલતા એટલે ઓન ફૂટ. ધે ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. આઈ ગો ટુ સ્કૂલ ઓન ફૂટ. સાયકલ પર સ્કૂલે જાય છે તો કહેવાય ઓન બાઇસિકલ. સી ગોઝ ટુ સ્કૂલ ઓન બાઇસિકલ. હવે જો આ વર્ડ છે ભૂલથી, મારાથી ભૂલથી થઈ ગયું. ભૂલથી એટલે બાય મિસ્ટેક. તમે જુઓ બાય, આ બધા કઈ કઈ પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરજો. આવું ગુજરાતી એટલે આવું જ બોલાય એવી રીતે ધ્યાન નહીં રાખશો. મારી સાથે તો કહીશું આપણે વિથ મી. તારી સાથે વિથ યુ. આપણી સાથે વિથ અસ. તેઓની સાથે વિથ ધેમ. તેની સાથે, હવે તેની સાથે એટલે છોકરો પણ હોઈ શકે, છોકરી પણ હોઈ શકે, ત્રીજી વ્યક્તિ. તેની એટલે ત્રીજી વ્યક્તિ, છોકરો અથવા છોકરી. તો જો છોકરો હોય તો વિથ હિમ અને છોકરી હોય તો વિથ હર. ઓકે. તારા વગર, વગર એટલે વિધાઉટ. આ બધા પ્રેપોઝિશન્સ છે. વિધાઉટ યુ, તારા વગર. મારા વગર, વિધાઉટ મી. તેના વગર, છોકરો કે છોકરી, વિધાઉટ હિમ અથવા તો હર. આપણા વગર, વિધાઉટ અસ. તેઓના વગર, તેઓના વગર, વિધાઉટ ધેમ. એ બહુવચન કહેવાય. ત્રીજી વ્યક્તિ પણ બહુવચન. ચપ્પુ વડે તો આપણે કહીશું વિથ અ નાઇફ. અને બોલાશે નાઇફ. વિથ અ નાઇફ, ચપ્પુ વડે. ભૂરી પેન વડે વિથ બ્લુ પેન અથવા ઇન બ્લુ ઇંક, બંને રીતે બોલી શકાય. ઓલવેઝ રાઇટ ધ આન્સર્સ વિથ બ્લુ પેન ઇન એક્ઝામ. ઓલવેઝ રાઇટ ધ આન્સર્સ ઇન બ્લુ ઇંક ઇન એક્ઝામ. એક્ઝામમાં હંમેશા ભૂરી પેનથી જ લખાય, તો ભૂરી પેન વડે, વિથ બ્લુ પેન અથવા ઇન બ્લુ ઇંક. આ મહિનાના અંત સુધીમાં, હવે સુધીમાં આવ્યું આપણે ખબર છે બાય. આ મહિનાનો અંત એટલે એન્ડ ઓફ મંથ. આ છે એટલે ધીઝ મૂકશું આપણે બાય ધ એન્ડ ઓફ ધીઝ મંથ. બાય ધ એન્ડ ઓફ ધીઝ મંથ. મારા મમ્મી જેવા, દરવાજા નજીક, નજીક એટલે નિયર. નિયર ધ ડોર. મારા મમ્મી જેવા, અહીં જે જેવા છે, જેવા એટલે આપણે કહીશું લાઈક. લાઈક માય મધર. ના જેવું, લાઈક માય મધર. બાજુમાં એટલે બિસાઈડ અથવા નેક્સ્ટ ટુ. તદુપરાંત,
બિસાઇડ્સ. આ જો બિસાઇડના સ્પેલિંગમાં પાછળ એસ લગાડીએ એટલે એનો અર્થ બદલાઈ જાય તદુપરાંત. બિસાઇડ એટલે બાજુમાં. તો આ રહ્યા બીજા કેટલાક વર્ડ્સ પ્રેપોઝિશન્સની સાથે. આશા રાખું તમને ગમ્યું હશે. અને હજી એક વિડીયો આવશે જેમાં હજી આપણે આવા બીજા વર્ડ્સ જોશું. ત્યારબાદ આપણે સિમ્પલ સેન્ટેન્સ પર જશું. અત્યારે આપણે વર્ડ્સ પર ફોકસ કરીએ છીએ. વર્ડ્સને તમે પરિસ્થિતિ પ્રમાણે બોલતા શીખો, એને સમજતા શીખો, તો સેન્ટેન્સમાં એને જ્યારે વાપરવાનું આવે તો તમે સહેલાઈથી વાપરી શકો. થેન્ક યુ.